ભગવાનની કૃપા જોવો. મારે આજે તમને જે વાત કરવાની છે ને એ તમે કોઈ દે નથી સમજ્યા, નથી વિચાર્યું એ વાત કરવાની છે કે કોઈ અદૃશ્ય શક્તિ આખી સૃષ્ટિ ચલાવી રહી છે, જે તમને મને બધાને ચલાવે છે. એની વાત કરવાની છે કે એની તમે યોજના જોવો કે આ ગામડીઓ ગોવિંદ જેણે 7 વર્ષ સુધી ચડ્ડી નહોતી પહેરીને 11 વર્ષ સુધી પગમાં ચપ્પલ નહોતા જોયા અને 7 વર્ષ સુધી માથે ટકો રહેતો. આ બધું મારે એકલાને નહીં હો, અમારા ગામમાં બધા છોકરાને આવું હોય. એટલે ત્યારે છે ને ટોલા બહુ પડે માથામાં, એટલે આખા ગામમાં બધાને જ ટકા હોય, કારણ કે મમ્મી પાસે એટલો ટાઈમ જ ન હોય કે આપણા ટોલા કાઢી શકે. અમે 5 ભાઈ 2 બહેનો, હવે 7 છોકરા હોય, એક રૂમમાં રહેવાનું ને એમાં પાછા બધા ખેતરમાં સવારે ગાય ભેંસ લઈને મમ્મીને જવાનું, આખો દી વાડીએ રહે, સાંજે આવીને પાછું કરવાનું. એમાં નવરાઈ ક્યારે હોય ટોલા કાઢવાની? એટલે બધાને ટકા જ કરી નાખે. અને અત્યારે જેમ કહે છે ને કે આ છોકરા બધા બગડી ગયા, હું એમ માનું છું પર્સનલ કે અત્યારે જેટલો સારો સમય છે એટલો સૃષ્ટિ જ્યારથી નિર્માણ થઈ આટલો સારો સમય કોઈ દે હતો જ નહીં. સારામાં સારો સમય કરોડો વર્ષ પછી આવ્યો છે, જેમાં તમે આવ્યા છો. બહુ ભાગ્યશાળી છો, બહુ ભાગ્યશાળી છો. અમે તો હવે કાંઠે બેઠા, મોરારી બાપુ કે એમ, પણ ધક્કા મારવા નહીં હો, હાસીને બેઠા છે. એટલે કેમ સારો સમય છે? તો હું રામરાજ કરતાં પણ સારો સમય છે ભાઈ. રામરાજમાં સીતાજીને રાવણ લઈ ગયો તો અયોધ્યામાં ખબર નહોતી પડી, કેમ? તે મીડિયા નહોતા, નકર તો અયોધ્યાવાળા બધા ન જાય રામ ભગવાનની મદદ કરવા. અત્યારે કોઈ દીકરી ગામડામાં પણ કોઈ દીકરીના કાંઈક એવું જોવું હોય તો આખું ભારત લાગી પડે મીડિયા. એટલે અત્યારે ભાગ્યશાળી છીએ આપણે કે બધાને ખબર છે સમય બહુ સારો છે. એટલે ત્યારે શું છે, ત્યારે અમને એમ જ કહેતા વડીલો, અમે વાળ મીડા ને રાખવા સ્કૂલે ગયા પછી, એટલે કે આ છોકરા જટિયાળા. અમને વાળ એટલે જટિયા કહેવાય અમારી કાઠિયાવાડી ભાષામાં. એટલે આ જટિયાળા છોકરા થઈ ગયા, બગડી ગયા. અમે વાળ રાખ્યા એમાં બગડી ગયા લાગતા હતા. અને આજે હવે તમે ક્યાંથી ક્યાં દુનિયા વહી ગઈ. એટલે અમને અત્યારે વડીલોને એમ લાગે છોકરા બગડી ગયા. છોકરા રાઈટ ટાઈમ હોય ભાઈ. અમે તમારી જેવડા હતા ત્યારે સમય અલગ હતો, ત્યારે ટીવી નહોતા, મોબાઈલ નહોતા અને કોઈ જાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું. હવે તમે ભાગશાળી છો તો આ બધું લઈને આવ્યા છો, અથવા તમે આવ્યાથી આ બધું રેડી છે, એટલે તમે ભાગ્યશાળી છો. એટલે છોકરા બગડ્યા નથી, છોકરા રાઈટ છે સમયની સાથે. એમાં વડીલોએ છોકરા સાથે સપોર્ટ આપવાનો છે. પણ છોકરાઓ પાસે ઉર્જા હોય, બધું હોય, પણ એની પાસે અનુભવ ન હોય. અને આ જિંદગી જીવવા માટે અનુભવનું ભાતું બહુ જ મહત્વનું છે. અનુભવ, એક્સપિરિયન્સ must be important. Experience. I can speaking English very well, but my English is without grammar. But you see, who want grammar? Grammar want only around the world only 2 countries. British, because British has his mother language, and second India, because second has largest speaking English in the world. That why only 2 countries want grammar, otherwise rest of the country don't want grammar. આ તમને ખબર છે? આને અનુભવ કહેવાય, આને એક્સપિરિયન્સ કહેવાય. કારણ કે હું 50 વર્ષથી દુનિયામાં ફરું છું. મારી વચ્ચેના 30 વર્ષ એવા ગયા કે 30% મારી લાઈફ ઓવરસીઝમાં ગઈ. આઈ એમ ગોઈંગ ટુ અરાઉન્ડ ધ વર્લ્ડ મોર દેન 100 countries. My English is valid every country, because if I am going to Switzerland, તો સ્વિટ્ઝરલેન્ડ વાળા શું વિચારે ખબર? આ ભાઈને ઇંગ્લિશ બરાબર આવડે, મને નથી આવડતું. તમે જાપાન જાઓ તો આમ જ થાય, રશિયા જાઓ તો આમ જ થાય, ચાઇના જાઓ તો આમ જ થાય. આપણી ઇંગ્લિશ, અંગ્રેજો રાજ કરતા ને, અંગ્રેજ એટલે આપણી ઇંગ્લિશ સારામાં સારી છે આખી દુનિયામાં. એટલે તમે જેટલું આવડે એટલું બરાબર છે, એમાં ગ્રામરમાં બહુ માથાકૂટ કરતા નહીં. કામ કરવા શીખજો. કરેલું હશે ને
મસ્ટ બી ઇમ્પોર્ટન્ટ કે તમે પોતે શું કરી શકો. સ્કિલ મસ્ટ બી ઇમ્પોર્ટન્ટ. સ્કિલ વોટ યુ કેન ડુ, આટલું જ મહત્વ છે. હું ત્યારે 13 વર્ષની ઉંમરે સુરત આવ્યો ત્યારે સુરતમાં હીરા ઘસવાના 200 જ કારીગર હતા, એમાં એક હું હતો. આજે 10 લાખ. અને ત્યારે સુરતની વસ્તી 3.25 લાખની હતી, 3 લાખની નહોતી. આજે 90 લાખ. 30 ટાઈમ સુરત, 30 ટાઈમ, નોટ પર્સેન્ટેજ, 30 ટાઈમ સુરત. એ આખી દુનિયા જોઈ છે. 6 વર્ષ મેં હીરા ગયા કારખાનામાં, ફેક્ટરીમાં, અને રોજ 14 કલાક. સવારે 6 વાગ્યે કારખાના ચાલુ થાય ને સાંજે 8 વાગ્યે બંધ થાય. 14 કલાક કામ કર્યા પછી એટલું બધું હેપીનેસ હોય, એટલું બધું હેપીનેસ હોય. કેમ કે ગામડે રોજના આખા દિવસ કામ કરવાના 75 પૈસાથી 1 રૂપિયો મળે. અહીંયા મારો પહેલો પગાર 103 રૂપિયાનો આવ્યો, એટલે રોજ 4 રૂપિયા મળે. ત્યાં 1 રૂપિયો મળે ગામડે, અહીંયા 4 રૂપિયા મળે. એટલું હેપીનેસ હોય. અને આમ સાંજે 14 કલાક પછી પણ ફરવા જાય પાછા સુરતમાં, ભાગળ ઉપર, આ તે. ને તઈ આ બધી તમને જરાય ખબર નથી. તઈ આખા ઇન્ડિયામાં 2 જ ફ્રૂટ મળતા, કેળા અને જામફળ. એપલ નહોતા મળતા. આ બધી તમને ખબર નથી. જૂની વાતો હશે ને તો પછી આપણો ટાઈમ નહીં રહે. મારે તમને પીરસવા શું છે એ પીરસાહે નહીં. આ બધી દુનિયા હતી. 500 ગ્રામ ખાંડ જો ઘરમાં હોય ને તો પોલીસ પકડી જતી. આટલું રિસ્ટ્રિક્શન હતું. ઘરમાં 500 ગ્રામ ખાંડ તમે ન રાખી શકો. લગ્ન થાય ને અત્યારે તો તમે 200, 500, 1000 માણાનો વરઘોડો લઈ જઈ શકો છો. ત્યારે 15 જણા વર તરફથી ને 15 કન્યા તરફથી 30 લોકોનું જમણ થતું. અને 50 લોકોનું કરવાનું હોય ને તો 20 જણાનું હંગરી દેવું પડતું, નકર પોલીસ આખું લઈ જાય ખાવાનું. આ સ્થિતિમાં જીવ્યા છે. આ ભારત હતું અસલ. આ ભારતની તમને ખબર નથી. એટલે અત્યારે તમને બધું એટલું એક્સેપ્ટેશન છે. અને એક એક્સેપ્ટેશન પૂરું ન થાય ત્યાં તમારું મગજ જાય. અને ઘણા તો પાછા સુસાઇડ કરે. એટલે પણ અત્યારે આટલી બધી સરસ દુનિયા જીવવા જેવી, અને પાછા સુસાઇડ. એટલે અમે 6 વર્ષ હીરા ઘસ્યા પછી 3 મિત્રો હારે કામ કરતા હતા. અને હારે કામ કરતા હતા એમાં મિત્રો થયા અને 5000 રૂપિયા કાઢીને કારખાનું ચાલુ કર્યું. અને પછી વધ જાય. અત્યારે સમય નથી એટલે તમને હું એ નહીં આપું. મારી બુકમાં આખી સ્ટોરી લખેલી છે કે ત્યારે પણ કેટલા બધા આપણને ઓલા ઓપોર્ચ્યુનિટી મળતી હોય ખોટું કરવાની, છતાંય ક્યાંય ખોટું કર્યું નથી.